गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक પૂજ્ય ગુરુદેવને ભાવવંદન કરી આપ સૌમાં વિરાજમાન ચૈતન્ય તત્વને પ્રણામ કરી નવકારો ગુણગાન સાથે આપણે ભક્તિની શરૂઆત કરીએ। મહાપુરુષો કહે છે કે અશરણ એવા આ સંસારના દુઃખી જીવોને સાચું શરણ હોય તો માત્ર એક પ્રભુ અને ગુરુ એ બે જ છે અને તે જ કલ્પતરુની જેમ શીતળ શાંતિનો અનુભવ કરાવવા સમર્થ છે। જગતના સર્વોત્કૃષ્ટ અલૌકિક સુખના દાતા એવા જ્ઞાનીઓને આપણે શું ઋણ ચૂકવી શકવાના છીએ। એકમાત્ર ભાવપૂર્વક વિનય વંદના કરી એમની કૃપાને પાત્ર થવા હૃદયપૂર્વકની એમની સ્તુતિ કરી શકીએ છીએ। તો ચાલો આપણે સર્વ મળીને એવા ગુરુદેવનો મહિમા વર્ણનથી સ્તુતિ કરીએ। ગુરુદેવ તારા ચરણમાં ફરી ફરી કરું વંદના। આપે
ગુરુ કૃપાથી થયેલા દિવ્ય પ્રકાશનો સ્પર્શ કરી બ્રહ્માનંદજી શું કહે છે અને છેલ્લે શું કરે છે? તો કહે છે કે અનંત જન્મોનો જે પોતા વિશેનો સંશય હતો તે નષ્ટ થયો, સમગ્ર પાપ વૃત્તિઓનો વિનાશ થઈ ગયો. કહેવાતા એવા દુઃખ અને દારિદ્ર્ય બંને દૂર થયા. ભવનો ભય અને ત્રિવિધ તાપ મટી ગયો. મન આનંદ 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 અનુભવાય છે. પ્રસન્નતા જ રહે છે. આ ક્ષણોને અખંડ રાખવા માટે હવે હું સદગુરુ અને તેમના બોધ વચનમાં એકરૂપ રહેવા માંગુ છું. આવો આપણે પણ આવા જ ઈષ્ટ ભાવોમાં એકરૂપ થઈ જઈએ. આજ સખી સદગુરુ કરાવે. અંતર્જામી ગુરુ આત્મા સબ ગત કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચર में गुरु निरंतर आज सखी सद गुरु घर आए.
સાચો. આટલી ડિગ્રીનું ના બને પણ આવું કંઈક બનવું. પ્રાર્થના એ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો સેતુ છે. જ્યારે પ્રારબ્ધોદય જીવ સદાચારમાં ટકી ન શકે, અર્થાત તેનું પુરુષાર્થ પર ચાલે નહીં, ત્યારે એક પ્રાર્થના જ ઉપાય છે. પણ શું પ્રાર્થના કરવી? તો હે પ્રભુ, મને તારી ભક્તિનું દાન કર. મારા દરેક કાર્યમાં તારી હાજરીની અનુભૂતિ કરાવ. હું જ્યાં નજર કરું ત્યાં તારું જ રૂપ મને દેખાય. માટે મારી આંખોમાં અને હૃદયમાં બિરાજી મને કૃતાર્થ કરો. તો આવો જ ભાવ રજૂ કરતું પદ દયા કર દાન વિદ્યાતા અત્રે રજૂ થાય. शुद्ध धर्म जागे जहाँ होए सभी का श्रेय, निज हित पर हित सर्वहित यही धर्म का दे. दया कर दान भक्ति का हमें परमात्मा देना.
થોડી પરીક્ષાએ થાય. અનાદિથી આ હવાટણીમાં પરિભ્રમણ કરતા આ જીવની સ્થિતિ કેવી થાય છે? તો ડગલે ને પગલે અજ્ઞાન અને અંધકારને લઈને અટકન અને ભટકન થઈ રહી છે. સુખમાં છકી જાય છે અને દુઃખમાં ગભરાઈ જાય છે. મિથ્યાત્વ ભાવનાના તાપથી બળે છે, છતાં વિષયોમાં આ જીવ લલચાય છે. આ પરિસ્થિતિમાંથી છૂટવાનો ઉપાય અભય એવું સદગુરુનું વચન અને શરણ જ છે. આપણે પણ તે સદગુરુનું આરાધન કરીને જગતમાં બધાનો સાથ છૂટે તો ભલે છૂટે, ભલે સુખ આવે કે દુઃખ આવે, પણ સદગુરુની નિશ્રામાં અભયતાનું જતન કરીએ. તો ચાલો આવા જ ભાવને રજૂ કરતું તુમ મેરા હાથ ન છોડો ગુરુજી પદ અત્રે રજૂ થાય છે. शरण के तुम शरण हो, निराधार आधार, मैं डूबत भव सिंधु में देव लगाओ पार। અનાદિથી આ ભવાટણીમાં પરિભ્રમણ કરતા આ જીવની સ્થિતિ કેવી થાય છે? તો ડગલે ને પગલે અજ્ઞાન અને અંધકારને લઈને અટકન અને ભટકન થઈ રહી છે. સુખમાં છકી જાય છે અને દુઃખમાં ગભરાઈ જાય છે. મિથ્યાત્વ ભાવનાના તાપથી બળે છે, છતાં વિષયોમાં આ જીવ લલચાય છે. આપણે પણ તે સદગુરુનું આરાધન કરીને જગતમાં બધાનો સાથ છૂટે તો ભલે છૂટે, ભલે સુખ આવે કે દુઃખ આવે, પણ સદગુરુની નિશ્રામાં અભયતાનું જતન કરીએ. તો ચાલો આવા જ ભાવને રજૂ કરતું તુમ મેરા હાથ ન છોડો ગુરુજી પદ અત્રે રજૂ થાય છે.
બાજુ પ્રયત્ન થવો જોઈએ. મમ્મી બાબલાને લઈને જતી હોય તો બાબલાએ પણ કોઓપરેશન આપવું જોઈએ અને મમ્મીએ પણ બરાબર બાબલાને પકડવો જોઈએ, તો કંઈક મેળ પડે. બરાબર. બાબલ બહુ હદપતિ હોય તો પછી શું થાય? મમ્મી થોડી એમ થાકી જાય અને મમ્મી જો બરાબર સહયોગ ના આપે તો બાબલો પડી જાય. બાબલો ગમે એટલો તોફાની હોય પણ તોય મને જબરદસ્તી હાથ પગ પકડીને એની આત્માનું આંચણ આંજી જ દે છે. બરાબર. આ તો આપણે બજારમાં જાય ત્યારની વાત છે. ઘરમાં તો બરાબર કરે પણ લાંબો ટાઈમ શાકભાજી ને આ બીજું બધું લેવા માટે જાય તો બધે પછી કદાચ મમ્મી ધ્યાન રાખે પણ મમ્મી થોડા વખત થાકી જાય. આટલો બધો એટલે મને થોડું કોઓપરેશન આપવું વધારે સેક્રિફાઈસ તો મમ્મીએ જ આપવો પડે. દરેક જગ્યાએ એવું છે. સહન કોને કરવાનું? મોટા એવું જ હોય દુનિયામાં. નાના તો ભૂલ કરે પણ મોટા હોય મોટું દિલ રાખવું જોઈએ. પણ છતાં નાના હોય પણ પોતે એવું તો અંદરમાં નિશ્ચય કરવો જોઈએ કે અમારે પણ અમારું કલ્યાણ કરવા માટે બરાબર શિસ્તબદ્ધ રહેવું છે. તો બને તેટલું મોક્ષ માર્ગને પકડી રાખવો છે અને સારા ભાવોમાં જ રહેવું. પ્રભુ ભક્તિમાં બંધાયેલું ભક્ત કવિ નરસિંહ મહેતાનું મન કેવા અનુભવોનું વિવરણ કરી રહ્યું છે. પ્રભુ સાથેની ભક્તિમાં કેટલું એકરૂપ થઈ ગયું છે. તો એમની જે કુમારી છે એને દર્શાવતું ભક્તિ પદ
મને હરિગુણ ગાવાની ટેવ પડી અત્રે રજૂ થાય છે. પ્રેમન વાણી ઉપજે, પ્રેમન હાથ વિકાય, રાજા પ્રજા દેહી રુચે, શીશ દે મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી.
પડી નથી, પાડી છે. ઘણો પરિશ્રમ, અભ્યાસ, વૈરાગ્ય હોય તો જ ભગવાનના ગુણમાં ગાવામાં મન લાગે, નહીં તો લાગે નહીં. અને એનું ફળ પણ કહી દીધું. કઈ 3 વસ્તુ નાશ પામી? ભાવ, ભય અને ભ્રમણા. ભય એટલે પંચપ્રાવર્તન રૂપ સંસાર પરિભ્રમ. ભય એટલે 7 પ્રકારના ભયમાંથી એમ કોઈ ભય રહ્યો. અને ભ્રમણા એટલે અત્યાર સુધી દેહાત્મ બુદ્ધિ હતી, હવે આત્મબુદ્ધિ થઈ ગઈ. એવી લગ્ની, એવી મહેનત, એવો પ્રેમ, એવું સમર્પણ વિરલા પુરુષો કરી શકે. જગતના જીવોને આત્મકલ્યાણના માર્ગે જાગૃત કરવા સાવધાન કરે છે. અનાદિકાળની અપેક્ષાએ તો આ મનુષ્ય દેહ થોડીક જ ક્ષણો સુધીનો છે. પુણ્ય વડે આ મનુષ્ય દેહમાં સર્વોત્કૃષ્ટ કહેવાતું એવું ચક્રવર્તી પદ છે, તેને પણ માણ્યું, છતાં આયુષ્ય પૂરું થતાં તે પણ છોડવું પડે છે. જેને મારું મારું કરી જીવન વ્યર્થ ખર્ચી નાખીએ છીએ, તેમાંથી તો એક અણુ માત્ર પણ આપણે સાથે લઈ જઈ શકતા નથી. તો નાહક શા માટે આ વિષયોમાં આપણે લુપ્ત થઈએ અને અમૂલ્ય એવો આ અવસર ખોઈએ? એટલે જ જ્ઞાની ભગવંતો આપણને કહે છે, જાગ 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 અને સ્વ સ્વરૂપને ઓળખ. તો આવી જ મનુષ્ય ભવની ક્ષણ ભંગુરતા અને અમૂલ્ય જીવનનો ભાવ રજૂ કરતું પદ ચંદ ક્ષણ જીવન કે તેરે રહે અત્રે પ્રસ્તુત થાય છે. मन को आतन बक्सरी से बैन मयूर समान बना दास फिर कौन की तू चाहे कल्याण चंद क्षण जीवन के तेरे
जाना पड़े तन छोड़कर, इष्ट मित्रों से सदा तुम मोड़कर, इष्ट मित्रों से सदा मोड़कर, जाने
सच्चारिचर परिपूर्णा शिवोऽहं शिवोऽहं सच्चारिचर परिपूर्णा शिवोऽहं शिवोऽहं सच्चारिचर परिपूर्णा शिवोऽहं
તો જે શાંતિનો એને અનુભવ થાય તેવો અનુભવ હે પ્રભુ, હે ગુરુદેવ, તમારા ચરણ પ્રાપ્ત થતાં મને થાય છે. દરિયાના તોફાનમાં ફસાયેલી નાવને જ્યારે દીવાદાંડી કિનારાનો સંકેત કરે છે, તેમ સંસાર સમુદ્રમાં અટકતા ભટકતા મને દીવાદાંડી રૂપ બોધની પ્રાપ્તિ કરાવી છે. નિર્ભય સ્થાનની પ્રાપ્તિ થઈ છે. તે તારી કૃપા થઈ અને મારા જીવનની આ અમાવસ્યામાં જાણે પૂનમનું અજવાળું થયું. જાણે કોઈ મરુભૂમિમાં મુસળધાર વરસાદ પડી ગયો અને ઘણા કાળથી તૃષિત તે ભૂમિ કેવી તૃપ્તિનો અનુભવ કરે, એવી તૃપ્તિનો હું તારા શરણમાં અનુભવ કરું છું. આવા જ ભાવ દર્શાવતું એક પદ सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरुवर की छाया અત્રે રજૂ થાય. बड़े परमारथी शीतलवा तो तपत बुझावे और की दे दे अपनो रंग, दे दे अपनो रंग, दे दे अपनो रंग. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. भटका हुआ मेरा मन था कोई मिलना रहा था सहारा. भटका हुआ मेरा मन था कोई मिलना रहा था सहारा. लहरों से लड़ती हुई नाव को जैसे, लहरों से लड़ती हुई नाव को जैसे मिलना रहा था किनारा, मिलना रहा था किनारा. लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया. ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए परवर की छाया. शीतल बने आग चंदन के जैसी रघुवर कृपा हो जो तेरी. शीतल बने आग चंदन के जैसी
જેમ ચકોર પક્ષી ચંદ્રની ઝંખના કર્યા કરે છે, જેમ કોઈ મેળામાં વિખૂટું પડેલું બાળક માને મળવા બેચેન છે અને જ્યારે ધીરજ ખૂટે છે તો તે આતુરતાથી આંખોના અશ્રુઓ દ્વારા વ્યક્ત થાય છે. એવી વિરહની વેદનાનો અનુભવ સુરદાસજી પોતાના ઈષ્ટ શ્રી કૃષ્ણ ભગવાન માટે કરે છે. આપણે પણ આવો જ વિરહ સદગુરુ અને પરમાત્મા માટે કરીએ અને ભવ પાર ઉતારવાની ભાવના ભાવીએ તો આવા જ ભાવ જેવા સુરદાસને થયા હતા એને આપણે હૃદયમાં ધારણ કરીએ. એવા પદને નિસ્દિન બરસત નैन हमारे અત્રે રજૂ કરીએ છીએ. तो प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई, परम प्रेम अंतर बसे, प्रेम कहावे बरसत नैन हमारे निशे दिन
સેશન આપણે અંતિમ પર લઈએ છીએ. આપ સૌ પણ ઉત્સાહથી આમાં જોડાજો. સબ ચલો ગુરુ કે દેશ. આટલો સમય આપણે ભક્તિના રંગમાં રંગાય, હૃદયને પોતાના ભાવ પ્રમાણે નિર્મળ કરી હવે વધારે ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન કરીએ. संत मिलन को जाइए तजमान मोह अभिमान जू पावागे चले कोटियर समान. सात समुदर मसी करूं, लेखन करूं वनराय. सब धरती कागज करूं, गुरु गुण लिखा बरसे अमृत धारा, वहाँ बरसे अमृत धारा. सब चलो गुरु के देश प्रेमी, देश में मंगल सारा.
ઓમ સદગુરુ દેવ કી જય. આદરણીય શ્રી હર્ષદભાઈ, શ્રી નવનીતભાઈ, શ્રી સુરેશજી, બેન શ્રી અલકાબેન, બેન શ્રી જનકબેન, મયંકભાઈ, બંને સંગીતજ્ઞ કલાકારો, સમગ્ર ભક્તિ વૃંદે ખૂબ જ સુંદર ભક્તિ કરાવી આપણા સર્વેના ભાવોને ઘણા જ ઉલ્લાસિત કર્યા. તેમાં પણ છેલ્લા પદમાં તો ઘણા જ ભાવ વિભોર કરી દીધા. આવો ગુરુનો દેશ ને અખંડ અમૃતધારા વરસી રહી છે, ત્યારે હવે આ છોડીને આવતીકાલે મુંબઈના દરિયાના ખારા પાણી પીવા અમારે ભાગવાનું છે. ખૂબ અફસોસ થાય છે અને ખરેખર આ સદગુરુના દેશમાં જે રહેલા છે જે ભવ્ય આત્માઓ, તેની થોડી ઈર્ષ્યા પણ આવે છે. ત્યારે અમારા ભાગ્ય કેવા છે
કે આવા ગુરુના દેશમાં અમે રહી શકતા નથી. અફસોસ થાય છે. ખરેખર ખૂબ સુંદર એ પદ લીધું. જયેશભાઈ આજે કોણ રોકે છે એટલે તરફ પર ધીમે ધીમે આવી જવાય. સાહેબજી અંદરથી એવી જ ભાવના છે, પણ ખબર નહીં કેવા ઉદયો આવી રહ્યા છે. અમારી નબળાઈ જ કહેવાય, પરંતુ બસ આપના આશીર્વાદ હશે તો એ, અને છે જ આશીર્વાદ, તો ચોક્કસ એ સિદ્ધ થશે જ. એ પ્રમાણે એવો અમને અંદરથી વિશ્વાસ છે. આપણે સર્વે ગુરુદેવ પાસે એ જ અભ્યર્થના અને આશીર્વાદ માગીએ કે બસ આપશ્રીએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવાની અમને પ્રભુ શક્તિ અને સામર્થ્ય આપે, અને નિરંતર આપના આશીર્વાદ અમારા પર વરસતા જ રહે, આપની કૃપા અમારા પર વરસતી જ રહે, એ જ ભાવના આ સાથે અત્યારનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. શરદભાઈ જસવાણી તરફથી જાહેરાત હતી એટલે એના સંદર્ભમાં જ આ કહેવું પડ્યું કે આવતીકાલે 1:30 થી 2 વાગ્યા સુધીમાં જેણે બી અહીંયાથી ઘર ખાલી કરવાનું છે એ કરી નાખે, કારણ કે આપણા બાળકો લગભગ 1:30-2 વાગ્યા સુધીમાં અહીંયા બધા આવી જવાના છે. એટલે તેમને 1 કલાકનો એમને સમય મળી રહે તે ગણતરીએ શક્ય હોય ત્યાં સુધી જેમણે જવાનું છે તે આપણે 2 વાગ્યા પહેલાં રૂમોનો અહીંયા કબજો સોંપી દઈશું. બીજી કોઈને કંઈ પણ આના લગતી વાતચીત કરવી હોય તો તેઓ આદરણીય શ્રી શરદભાઈ જસવાણીનો સંપર્ક કરી શકે છે.